જો માખણ ચોરી જે છે ને, આ લીલા કરવા પાછળનો ભગવાનનો ઉદ્દેશ્ય શું છે? કારણ કે આમાં ઘણા લોકો કન્ફ્યુઝ છે કે ભગવાન થઈને ચોરી શા માટે કરે છે. આ લોકોને પહેલા તો એ ખબર જ નથી કે ભગવાન છે કોણ, નહીતર આ પ્રશ્ન મનમાં આવે નહીં. જો માખણ જે છે ને એ દૂધમાં છે, પણ દૂધમાંથી જો એ માખણને અલગ ન કરો તો આ માખણ જે છે ને એ નષ્ટ થઈ જાય. માની લો તમે યમુનાજીના કાંઠે જાઓ અને યમુનાજીમાં તમે દૂધ રેડો, તો દૂધ જ્યારે આપણે જળમાં નાખીએ તો સ્વાભાવિક છે કે એ જળ સાથે મિક્સ થાય. માખણ તો એ દૂધમાં છે પણ એ નષ્ટ થઈ ગયું. પણ આ દૂધને મંથન કરવામાં આવે, અર્થાત એમાં મેળવણ નાખીએ અને એમાંથી દહીં બને, અને દહીંમાંથી છાશ, અને છાશ જ્યારે બને, તમે જો એ છાશ જે છે મતલબ દહીંને જ્યારે ભાંગે, દહીં મતલબ વિખાય, છાશમાં એ માખણ નીકળે ને પછી માખણ તરે ઉપર, ડૂબે નહીં. અને માખણ જ્યારે તરવા લાગે, દૂધથી અલગ થઈ જાય, ત્યારે એ માખણને કોઈ પણ વ્યક્તિ ગ્રહણ કરી શકે. એક વાત. બીજું, માખણનો ગુણ છે સ્વચ્છતા. માખણ જ્યારે નીકળે ને તો એમાં કોઈ દોષ નથી, એકદમ સ્વચ્છ હોય. પણ જો ભગવાન સમજાવે છે કે શરીર જે છે એ દૂધ છે અને એમાં જે આત્મા છે એ છે માખણ. હવે કોઈ વ્યક્તિ આ શરીર અને આત્માને જો અલગ ન સમજે અથવા આનો સાક્ષાત્કાર ન કરી શકે તો એવું કહેવાય કે એનું જીવન નષ્ટ થયું. જેમ આપણે કહીએ દૂધ નષ્ટ થયું, કારણ કે તમે અલગ ન કરી શક્યા એને. પણ જ્યારે કોઈ મેળવણ નાખે, આ મેળવણ નાખનાર વ્યક્તિ છે ગુરુ અને મેળવણ છે મંત્ર. જ્યારે ગુરુ કોઈ વ્યક્તિને દીક્ષા દ્વારા મંત્ર પ્રદાન કરે અને એ મંત્રને વ્યક્તિ ધારણ કરે ને તો સ્થિરતા આવે ભક્તિમાં, જેને ગીતામાં ભગવાન વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહે છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિર એકેહ કુરુ નંદન. અને ભક્તિમાં સ્થિરતા જરૂરી છે. ક્યારે? કે જ્યારે એ ગુરુના કીધા પ્રમાણે કાર્ય કરે. ગુરુ જેટલું કે ને એટલું, એમાં વધારે કાંઈ નથી કરવાનું અને ઓછું નહીં. કારણ કે તમે જો મેળવણમાં તમે આમ તેમ કરો ને તો ગડબડ થાય, તો દહીં જામે નહીં. આ ભક્તિ રૂપી દહીંને જો જમાવવું હોય ને, આને જમાવવા માટે જરૂરી છે ગુરુ દ્વારા પ્રાપ્ત મંત્રમાં જ્યારે કોઈ વ્યક્તિ પોતાને સ્થિર કરી લે, સ્થિત કરી લે, ત્યારે એ જામે અને દહીં બરાબર જામે ને પછી આનું મંથન પ્રારંભ થાય. અને મંથન જેવું પ્રારંભ થયું તો એ મંથન થતા થતા મંથન ચિંતન આ ભક્તિના પ્રભાવથી ધીરે ધીરે વ્યક્તિને સાક્ષાત્કાર થવા લાગે. જેમ મંથન થતા થતા ધીમે ધીમે છાશ અને માખણ બે અલગ પડે, એમ ભક્તિ યોગ દ્વારા ધીરે ધીરે વ્યક્તિ સાક્ષાત્કારમાં સ્થિત થાય કે હું આ શરીર નથી, હું આત્મા છું. અને આની પૂર્ણતાની અવસ્થાએ જ્યારે મંથન બરાબર થાય, છાશ બની ગઈ, માખણ બરાબર નીકળી ગયું, એનો અર્થ ચિત્તની શુદ્ધિ. જ્યારે કોઈનું ચિત્ત ભગવાનના નામ દ્વારા પૂર્ણ શુદ્ધ થઈ જાય, ત્યારે આવું ચિત્ત જે છે એ ભગવાનને પોતાની બાજુ આકર્ષિત કરી લે છે. ભગવાન એવા ચિત્તની ચોરી કરી લે છે. અને એટલા માટે ભગવાન માખણની ચોરી કરે છે. આ માખણ જે છે ને એ શુદ્ધ ચિત્ત છે. આ જરૂરી છે. કારણ કે ચિત્ત આપણું શુદ્ધ ન થાય ને ત્યાં સુધી ભગવાનને આકર્ષિત કરતું નથી. તમે જો ગોપીઓના ઘરે ભગવાન માખણની ચોરી શું કામ કરે છે? કારણ કે
આ ગોપીઓનું ચિત્ત કૃષ્ણમાં લાગ્યું છે. અને એના ઘરે એ જે માખણ બનાવે છે મંથન કરીને, એ ગોપીઓનો ભાવ ઈ છે કે કૃષ્ણ અમારે ત્યાં આવે અને આ માખણને ગ્રહણ. ગોપીઓના એ ભાવને પરિપૂર્ણ કરવા માટે ભગવાન આ લીલા કરે છે. કારણ કે લીલાઓમાં તો ભાવની પ્રધાનતા છે, અને કથામાં પણ પ્રધાનતા ભાવની છે. કારણ કે ભાવ જ્યારે હોય ને ત્યારે વ્યક્તિને પૂર્ણતાની અનુભૂતિ થાય, અને ભાવ ન હોય તો એમાં આનંદ નથી. તમે જો કથા સાંભળતા સાંભળતા ભાવ આવે આપણને, અને ત્યારે આ કથાનો પૂર્ણ આનંદ મળે છે. માની લો કોઈ વ્યક્તિ એક ફિલ્મ બનાવે, હવે એ ફિલ્મ બનાવવા માટે કેટલા પૈસા લગાડે, કેટલાય કલાકારોને શીખવાડે, એની બધા એક્ટિંગ કરે, ત્યારે 3 કલાક જોવા જેવું કાંઈક બને. આમ તો ફિલ્મમાં કઈ જોવા જેવું હોય નહીં, પણ તમે જુઓ, તમે અહીંયા બેઠા છો, કોઈ પૂર્વ તૈયારી વગર આ કથા પ્રવાહિત થઈ રહી છે, અને 3 કલાક ક્યાં વયા જાય છે ખબર રહે છે? આ ભાવનું પરિણામ છે. ભલે આ કળયુગ છે, આપણી યોગ્યતા છે કે નહીં ખબર નથી, પણ છતાં તમે આટલા દિવસથી કથા સાંભળો છો, પણ એક અનુભવ તો કરો છો કે આ 3 કલાકનો ટાઈમ ક્યાં નીકળી જાય છે એ ખબર રહેતી નથી. આ ભાવનું પરિણામ છે. કારણ કે ભાવ જ્યારે હોય ને, અનુભૂતિ પૂર્ણતાની થઈ જાય. એમ ગોપીઓના ભાવને પરિપૂર્ણ કરવા માટે ભગવાન માખણ ચોરીની લીલા કરે છે. જેને આ તત્વ ખબર નથી, શું વિચાર કરશે આમાં? ભગવાન ખાલી ચોરી કરીને ગયા, માખણ લઈને આવી ગયા. દિવ્ય લીલાઓ છે આ.